બગદાણા વિવાદમાં એસઆઈટી દ્વારા જયરા જાહીરની ધરપકડ કરી લેવામાં આવી છે। તેમ છતાંય આ વિવાદ હજુ ચર્ચામાં છે, કારણ કે 1 ફેબ્રુઆરીએ કોળી સમાજ દ્વારા ભાવનગરમાં ન્યાય સભાનું આયોજન થવાનું છે। પરંતુ આ ન્યાય સભા થાય તે પહેલા ફરી એકવાર વિવાદ ઊભો થયો છે, કારણ કે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા આ ન્યાય સભાના પોસ્ટર ફાડી દેવાયા છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું આપની સાથે હેમંત। નવનીત બાલદિયા પર થયેલા હુમલામાં જયરા જાહીરની ધરપકડ થઈ ચૂકી છે। એવામાં હવે કોળી સમાજ અને નવનીત બાલદિયાને ન્યાય મળ્યો હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે કોળી સમાજ દ્વારા 1 તારીખે ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નવનીત બાલદિયાને ન્યાય અપાવવા જેટલા લોકો સામે આવ્યા હતા તેમનું સન્માન કરવાનું હતું। જો કે આ પહેલા જ ફરી આ વિવાદે નવું સ્વરૂપ ધારણ કરી લીધું છે, કારણ કે આ સભાની જાહેરાત કરતા જે પોસ્ટર હતા તે અજાણ્યા શખ્સો દ્વારા ફાડી દેવાયા છે, જેના સીસીટીવી વિડીયો પણ હાલ સામે આવ્યા છે। અહીં જુઓ આ પોસ્ટર ફાડનારાના સીસીટીવી વિડીયો। જેમ તમે સીસીટીવીમાં જોયું તેમ 2 યુવકો બાઇક પર આવે છે અને બાદમાં પોસ્ટર ફાડીને નીકળી જાય છે। જોકે વિડીયોમાં દેખાતા આ યુવકો કોણ છે તે વિશે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી, પરંતુ પ્રશ્ન થઈ રહ્યો છે કે જ્યારે બધું માંડ થાળે પડી રહ્યું છે ત્યારે આ લોકો કોણ છે જે ન્યાય સભાના પોસ્ટર ફાડી રહ્યા છે। આ પોસ્ટર ફાડવાની બાબતે લઈને કોઈ રાજકારણ ગરમાય છે કે કેમ તે જોવું રહ્યું। હાલ તો નવનીત બાલદિયાની માંગ મુજબ જયરા જાહીરની ધરપકડ થઈ ચૂકી છે। મહુવા કોર્ટ દ્વારા તેમની જામીન પણ રદ કરી દેવામાં આવી છે અને જયરાજને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે। ત્યારે આ પોસ્ટરની ઘટના બાદ શું નવા જૂની થાય છે અને ન્યાય સભામાં કોળી સમાજના લોકો ભેગા થઈને શું કરે છે તે જોવું રહ્યું। સમગ્ર બગદાણા વિવાદ અને અત્યાર સુધીના ઘટનાક્રમ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો।